તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું છે ફિઝિયોલોજિકલ ચેન્જીસ ઇન પ્રેગ્નન્સી. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફિઝિયોલોજિકલ ચેન્જીસ શું થાય છે બોડીની અંદર તે આપણે જોતા હતા, બરાબર. તેમાં આપણે હવે જોવાનું છે સર્વિક્સનું શું છે તો કે સર્વિક્સ 2.5 સેન્ટીમીટર એની લંબાઈ હોય છે. થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સીમાં લોંગ રહે છે, બરાબર. તેની લંબાઈ છે તે રહે છે, પરંતુ તેની હાઇગ્રોસ્કોપિક પ્રોપર્ટીઝના લીધે તે વિડ્થ એટલે પહોળું બને છે, બરાબર. હાઇગ્રોસ્કોપિક પ્રોપર્ટીઝના લીધે મોઇશ્ચરને શોષવું એનું મિનિંગ થાય, બરાબર છે. મોઇશ્ચરને શોષીને તેની પહોળાઈ છે તે વધે છે. પછી ઇલાસ્ટિક અને કનેક્ટિવ ટિશ્યુનું હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાસિયા થાય છે. ફાઇબર્સના અંદર અને વચ્ચે ફ્લુઇડ એકત્રિત થાય છે. ઇસ્ટ્રોજનના કારણે વાસ્ક્યુલરિટી વધવાથી બ્લુઇશ પર્પલ ડિસ્કલરેશન થાય છે. હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાસિયાના લીધે સર્વિક્સનો અડધો બલ્ક ભરાય છે. આ બધાને લીધે સર્વિક્સ 6 વીક સુધી સોફ્ટ બને છે, જેને ગુડલ સાઇન કહેવામાં આવે છે. અંડરલાઇન કરજો, તેને ગુડલ સાઇન કહેવામાં આવે છે. સર્વિક્સની અંદર શું બે મેઇન વસ્તુ થાય છે તો કે હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાસિયા થાય છે. હાઇપરટ્રોફી મતલબ કે સેલની સાઇઝ વધે છે અને તેની ઓલ ઓવર લંબાઈ છે તે વધે છે અને સેલની સંખ્યા વધે છે. સાઇઝ અને સેલની સંખ્યા છે તે હાઇપરપ્લાસિયાની અંદર વધે છે. ફ્લુઇડ એકત્રિત થાય છે. ઇસ્ટ્રોજનના કારણે વાસ્ક્યુલરિટી વધે છે, બરાબર. વાસ્ક્યુલર બને છે, જાડું બને છે અને તેમાં બ્લુઇશ ડિસ્કલરેશન થાય છે, પર્પલ કલરનું તે બને છે, થાય છે. હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાસિયા થાય છે. એના લીધે સર્વિક્સનો અડધો બલ્ક ભરાય છે, મતલબ કે અડધો ભાગ છે તે ભરાય છે. આ બધાના લીધે સર્વિક્સ 6 વીક સુધી સોફ્ટ બને છે અને તેને ગુડલ સાઇન્સ કહેવામાં આવે છે, બરાબર. સર્વિક્સ હોય છે તે સોફ્ટ બને છે. એન્ડોસર્વાઇકલ મ્યુકોઝામાં પણ પ્રોલિફરેશન થાય છે, સિક્રેશન વધારે હોય છે. એન્ડોસર્વાઇકલ અંદરની બાજુ સર્વાઇકલ મ્યુકોઝામાં પણ પ્રોલિફરેશન થાય છે, વધે છે. મ્યુકોઝાની અંદર પ્રોલિફરેશન થાય છે, સિક્રેશન વધારે હોય છે અને પ્રેગ્નન્સીમાં ફિઝિયોલોજિકલ લિકોરિયા પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટના કારણે રહે છે. આ મ્યુકોઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને સાઇટોકાઇનેસથી રીચ હોય છે. તે સર્વાઇકલ કેનાલને થીક પ્લગથી સીલ કરે છે અને ઓપેરેક્યુલમ કહે છે, જેને ઇન્ટરનલ એક્સટર્નલ ઓસની વચ્ચે હોય છે. ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓસની વચ્ચે એક થીક સર્વાઇકલ મ્યુકસ હોય છે જે પ્લગ થાય છે, જમા થાય છે, બરાબર, જે પ્રોટેક્ટ કરે છે પ્રેગ્નન્સી દરમિયાન બેબીને, ફિટસને પ્રોટેક્ટ કરે છે બહાર નીકળતા, પરંતુ તેને ઓપેરેક્યુલમ કહે છે, જે ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓસની વચ્ચે બને છે, જે પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટના કારણે હોય છે. લ્યુકોરિયા પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટના કારણે રહે છે અને આ મ્યુકસ છે તે ઇમ્યુનોગ્લોબ્યુલિન અને સાઇટોકાઇનેસથી રીચ હોય છે, જેની અંદર શું હોય છે તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને સાઇટોકાઇનેસથી રીચ હોય છે અને તે સર્વાઇકલ કેનાલને થીક પ્લગ કરે છે, સીલ કરે છે, મતલબ કે તેને સ્ટ્રોંગનેસ તેમાં પ્રોટેક્શન પૂરું પાડે છે, તેને સીલ કરે છે. ઇન્ટરનલ અને એક્સટર્નલ હોસને તે સીલ કરે છે. પછી આવે છે ફેલોપિયન ટ્યુબ. કેટલાક અંશે ટોટલ લેન્થ વધે છે, ટ્યુબ કન્જેસ્ટેડ બને છે, મ્યુકોઝલ મસલ્સમાં હાઇપરટ્રોફી થાય છે, મતલબ કે સેલની સાઇઝ વધે છે અને એપિથેલિયમ ફ્લેટ બને છે અને ડેસિડ્યુઅલ રિએક્શન તેમાં પણ જોવા મળે છે, બરાબર. તેનું એપિથેલિયમ છે તે ફ્લેટ બને છે અને ડેસિડ્યુઅલ રિએક્શન તેમાં પણ જોવા મળે છે, મતલબ કે ડેસિડ્યુઅલ રિએક્શન મતલબ કે એન્ડોમેટ્રિયમ છે યુટ્રસનું જે એન્ડોમેટ્રિયમ છે તેની અંદર પણ રિએક્શન આની અંદર ફેલોપિયન ટ્યુબની અંદર જોવા મળે છે અને તેમાં હાઇપરટ્રોફી થાય છે. ફેલોપિયન ટ્યુબની અંદર શું તો કે ચેન્જીસ થાય છે તો કે ટ્યુબ છે કન્જેસ્ટેડ બને છે, જાડી બને છે અને મ્યુકોઝ અને મસલ્સ છે તે હાઇપરટ્રોફી થાય છે. પછી આવે છે ઓવરી. આખી પ્રેગ્નન્સીમાં ઓવલ્યુશન બંધ રહે છે. જે યુઝ્યુઅલ મેન્સ્ટ્રુઅલ સાયકલ હતી તે કોર્પસ લ્યુટિયમ સતત રહે છે અને 8 વીક સુધી 2.5 સેન્ટીમીટર એનલાર્જ સુધી રહે છે. તે ફર્ટિલાઇઝ્ડ ઓવમના ચેન્જીસના કારણે થાય છે અને હોર્મોન્સ પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. 12th વીકે કોલોઇડ ડિજનરેશન થાય છે અને 8 ટર્ન કેલ્સિફાઈડ બને છે. કોર્પસ લ્યુટિયમ દ્વારા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ઉત્પન્ન થાય છે અને પ્લેસેન્ટાની એક્શન સ્ટાર્ટ થાય છે. ત્યાં સુધી ઓવમને મેન્ટેન કરવા એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, જેમાં કોર્પસ લ્યુટિયમ દ્વારા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ઉત્પન્ન થાય છે અને પ્લેસેન્ટાની એક્શન સ્ટાર્ટ થાય છે. ત્યાં સુધી ઓવમને મેન્ટેન કરવામાં એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, બરાબર. જે લાસ્ટ બે લાઇન છે તે શું કહેવા માગે છે તો કે તે જ મેઇન વસ્તુ છે આની અંદર બતાવે છે. કોર્પસ લ્યુટિયમ દ્વારા જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે, બરાબર, એના દ્વારા પ્લેસેન્ટાની એક્શન સ્ટાર્ટ થાય ત્યાં સુધી
પ્લેસેન્ટા છે તે ડેવલપ નથી થયું, બરાબર. પ્લેસેન્ટાની એક્શન મતલબ કે પ્લેસેન્ટા ડેવલપ થાય પછી એની એક્શન સ્ટાર્ટ કરે, બરાબર છે. જે ફિટસને છે તે ન્યુટ્રિશન છે, ઓક્સિજન છે, બધું પૂરું પાડે, એનર્જી પૂરી પાડે, ત્યાં સુધી છે તેને ઓવમને મેન્ટેન કરવા છે. આ ઓવરીના હોર્મોન છે તે એન્વાયરમેન્ટ તેને પૂરું પાડે છે, બરાબર છે. અને આખી પ્રેગ્નન્સી દરમિયાન છે તે ઓવલ્યુશન છે તે બંધ રહે છે, ઓવરીમાંથી ઓવલ્યુશન થતું નથી. પછી છે બ્રેસ્ટ. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની અસરના કારણે આખી પ્રેગ્નન્સી દરમિયાન વાસ્ક્યુલારિટી વધવાની સાથે બ્રેસ્ટની સાઇઝ, નોડ્યુલારિટી અને સેન્સિટિવિટી વધે છે. સાઇઝ, નોડ્યુલારિટી અને સેન્સિટિવિટી વધે છે. નિપલ એનલાર્જ થાય છે, ડાર્ક અને ઇરેક્ટાઇલ બને છે. 5 થી 15 સિબેસિયસ ગ્લેન્ડ જે નોન પ્રેગ્નન્ટ સ્ટેટમાં ઇનવિઝિબલ હોય તેની હાઇપરટ્રોફી થાય છે, બરાબર. મતલબ કે સેલની સાઇઝ વધે છે. ઇનવિઝિબલ હોય તેની હાઇપરટ્રોફી થાય છે. તેને મોન્ટોગોમેરી ટ્યુબરકલ કહે છે. તે નિપલની આસપાસ આવેલા છે. તેનું સિક્રીશન નિપલને, એરિયોલાને મોઇસ્ટ અને હેલ્થી રાખે છે, બરાબર. જેનું સિક્રીશન હોય છે સિબેસિયસ ગ્લેન્ડનું, તે નિપલની આસપાસ આવેલા છે. તેનું સિક્રીશન નિપલને અને એરિયોલાને મોઇસ્ટ અને હેલ્થી રાખે છે. એરિયોલા ડાર્ક અને પિગમેન્ટેડ બને છે. નિપલની આજુબાજુના ભાગને શું કહેવાય છે? એરિયોલા, જે ડાર્ક કલરનો હોય છે, બરાબર. તેને એરિયોલા કીધું છે. એરિયોલા ડાર્ક અને પિગમેન્ટેડ બને છે. તેને પ્રાઇમરી એરિયોલા કહે છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્રાઇમરી એરિયોલાની આસપાસ બીજા પિગમેન્ટેશન ઝોન રચાય છે, બરાબર. પહેલું શું કીધું તો કે એરિયોલા ડાર્ક અને પિગમેન્ટેડ બને છે, તેને પ્રાઇમરી એરિયોલા કહે છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્રાઇમરી એરિયોલાની આસપાસ બીજા પિગમેન્ટેશન ઝોન રચાય છે, તેને સેકન્ડરી એરિયોલા કહે છે. તેમાં પિગમેન્ટેશન થાય છે સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર, તેને સેકન્ડ એરિયોલા કહે છે. પહેલા 3 મહિનામાં બ્રેસ્ટમાં ડક્ટલ સિસ્ટમનો ગ્રોથ વધે છે. પ્રેગ્નન્સીનો પ્રોગ્રેસ થાય છે તેમ તેની એલ્યુલર સેલ સિક્રેટરી બને છે, તેમાંથી સિક્રેશન છે તે જોવા મળે છે. પછી છે ટોટલ વેટ 0.4 kg જેટલો હોય છે. એલ્યુલર પ્રોલિફરેશન અને ફ્લેટ ડિપોઝિશનના કારણે એન્લાર્જમેન્ટ થાય છે. ક્લિયર સ્ટીકી ફ્લુઇડ કોલેસ્ટ્રમ આશરે 12th વીકથી સ્ક્વીઝ કરી શકાય છે. 16 વીક્સ પછી તેને થીક અને યેલોઇશ બને છે. તે પ્રેગ્નન્સીનું અગત્યનું સાઇન છે, બરાબર. તેનો ટોટલ વેટ કેટલો હોય છે? 0.4 kg, 400 ગ્રામ જેટલો હોય છે. એલ્યુલર પ્રોલિફરેશન બને છે અને તેમાં ફેટ ડિપોઝિશનના કારણે, મતલબ કે તેમાં ફેટ ડિપોઝિટ થાય છે, ફેટ જમા થાય છે, એના કારણે એન્લાર્જમેન્ટ થાય છે. ક્લિયર સ્ટીકી ફ્લુઇડ, જેને કોલેસ્ટ્રમ કહેવાય છે, જે એક મિલ્કનો ટાઈપ છે, કોલેસ્ટ્રમ. ક્લિયર સ્ટીકી ફ્લુઇડ કોલેસ્ટ્રમ આશરે 12th વીકથી સ્ક્વીઝ કરી શકાય છે, મતલબ કે તેની અંદરથી નીકાળી શકાય છે, સ્ક્વીઝ કરી શકાય છે. 16 વીક પછી તે થીક અને યેલોઇશ બને છે, બરાબર. 16 વીક પછી તે જાડું અને યેલોઇશ બને છે. તે પ્રેગ્નન્સીનું અગત્યનું સાઇન છે. હવે છે ચેન્જીસ ઇન ધ અધર સિસ્ટમ ઓફ બોડી. અધર સિસ્ટમમાં શું ચેન્જીસ જોવા મળે છે? ચેન્જીસ ઇન ધ એન્ડોક્રાઇન સિસ્ટમ, ઇન્ફ્લુઅન્સ ઓફ હોર્મોન. એન્ડોક્રાઇન સિસ્ટમ, હોર્મોન્સની અંદર શું ફેરફાર થાય છે? તો કે સૌથી પહેલું છે પ્લેસેન્ટા. પ્રેગ્નન્સીમાં પ્લેસેન્ટા એક્ટિવ એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે. પ્રેગ્નન્સી દરમિયાન, થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્સીમાં પ્લેસેન્ટા છે તે એક્ટિવ એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે. પ્રેગ્નન્સી દરમિયાન મધર તથા ફિટસના વેલબિંગ માટે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન HCG, જે પ્રોટીન હોર્મોન છે, જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તથા હ્યુમન પ્લેસેન્ટા લેક્ટોજન હોર્મોન છે તે જરૂરી છે, બરાબર. આટલા હોર્મોન છે તે જે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી પ્લેસેન્ટામાંથી આવે છે, જેને પ્લેસેન્ટાને એક્ટિવ એન્ડોક્રાઇન ગ્લેન્ડ કહે છે, કારણ કે તેમાંથી જ બધા પ્રકારનું પોષણ છે તે પ્લેસેન્ટા દ્વારા ફિટસને મળે છે, જેના સેલ્સને મળે છે, તેને એન્ડોક્રાઇન ગ્લેન્ડ કીધી છે. પ્રેગ્નન્સી દરમિયાન મધર તથા ફિટસના વેલબિંગ માટે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન HCG, જે પ્રોટીન હોર્મોન છે, જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સ્ટીરોઇડ હોર્મોન તથા હ્યુમન પ્લેસેન્ટા લેક્ટોજન HPL હોર્મોન જરૂરી છે. પછી છે કોરિયોનિક ગોનાડોટ્રોફિન. ફર્ટિલાઇઝ્ડ ઓવમ જ્યારે એમ્બેડ થાય છે તે સમય દરમિયાન ટ્રોફોબ્લાસ્ટના સેલ્સમાંથી કોરિયોનિક ગોનાડોટ્રોફિન ઉત્પન્ન થાય છે. તે ઓવમના આસપાસ રહેલા મેટર્નલ બ્લડમાં રિલીઝ થાય છે અને ઓવરીમાં જાય છે. ત્યાં તે પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના દરમિયાન કોર્પસ લ્યુટિયમના ગ્રોથને સ્ટિમ્યુલેટ કરે છે. કોરિયોનિક ગોનાડોટ્રોફિન હોર્મોનનું શું કહેવામાં આવે છે? તો કે
તે ફર્ટિલાઇઝ ઓવમ જ્યારે એમ્બેડ થાય છે, મતલબ કે ફર્ટિલાઇઝ ઓવમ જ્યારે ઓવરીમાંથી આવે છે અને અંદર ફર્ટિલાઇઝ થાય છે, યુટ્રસની અંદર ફર્ટિલાઇઝ થાય છે, ઓવમ જ્યારે એમ્બેડ થાય છે, ફિક્સ થાય છે, બરાબર, અંદરની દિવાલમાં તે એમ્બેડ થાય છે, તે સમય દરમિયાન ટ્રોફોબ્લાસ્ટના સેલ્સમાંથી કોરિયોનિક ગોનાડોટ્રોપિક હોર્મોન છે તે ઉત્પન્ન થાય છે. તે ઓવમના આસપાસ રહેલા, બરાબર, જે ઓવમના આસપાસ રહેલા મેટર્નલ બ્લડમાં રિલીઝ થાય છે. ઓવમ છે, બરાબર, એની આસપાસ શું હોય તો કે મેટર્નલ બ્લડમાં રિલીઝ થાય છે અને ઓવરીમાં જાય છે. ત્યાં તે અંડરલાઇન કરજો, ક્યાં જાય છે તો કે ઓવરીમાં જાય છે. ત્યાં તે પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના દરમિયાન કોર્પસ લ્યુટિયમના ગ્રોથને સ્ટિમ્યુલેટ કરે છે. કોર્પસ લ્યુટિયમના ગ્રોથને સ્ટિમ્યુલેટ કરે છે, જેથી કોર્પસ લ્યુટિયમ છે જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સિક્રીશન કરી શકે, બરાબર. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિક એલસીજીની આમાં વાત કરેલી છે, બરાબર. જે ફર્ટિલાઇઝ ઓવમ એમ્બિટ થયા પછી ટ્રોફોબ્લાસ્ટના સેલ્સમાંથી જે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિક છે તે ઉત્પન્ન થાય છે અને ઓવમની આસપાસ રહેલા મેટર્નલ બ્લડ છે તેની અંદર રિલીઝ થાય છે, જ્યાંથી તે બ્લડ દ્વારા ક્યાં જાય છે તો કે ઓવરીમાં, અને ઓવરીની અંદર કોર્પસ લ્યુટિયમ આવેલું હોય છે, બરાબર, જે હોર્મોનનું પ્રોડક્શન કરે છે, તેને સ્ટિમ્યુલેટ કરે છે, તેનો ગ્રોથ કરે છે. પછી શું કીધું તો કે કોર્પસ લ્યુટિયમ કન્ટિન્યુઅસ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે, જે પ્રેગ્નન્સીના મેન્ટેનન્સ માટે જરૂરી છે. 12 થી 13 વીક દરમિયાન પ્લેસેન્ટા ફુલ્લી ફોર્મ્ડ થાય છે અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના પ્રોડક્શન માટે કાર્યરત થાય છે, બરાબર છે. કોર્પસ લ્યુટિયમ કન્ટિન્યુઅસ શું કરે છે તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને પ્રોડ્યુસ કરે છે, જે પ્રેગ્નન્સીના મેન્ટેનન્સ માટે ખાસ જરૂરી છે. 12 થી 13 વીક્સ દરમિયાન પ્લેસેન્ટા ફુલ્લી ફોર્મ્ડ થાય છે, બરાબર. 12 થી 13 વીક્સ દરમિયાન પ્લેસેન્ટા ફુલ્લી ફોર્મ્ડ થાય છે અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના પ્રોડક્શન માટે કાર્યરત થાય છે. પછી ત્યાર પછી આશરે 12th વીકથી કોરિયોનિક ગોનાડોટ્રોપિક ફોલ થવાનું સ્ટાર્ટ થાય છે અને કોર્પસ લ્યુટિયમમાં ધીરે ધીરે ઘટાડો થાય છે, બરાબર. કારણ કે પછી તેના પછી પ્લેસેન્ટા છે તે ફુલ્લી ફોર્મ્ડ થઈ જાય છે. તેના પછી જે પ્લેસેન્ટા છે તેનું કામ સંભાળી લે છે. એટલે કીધું છે કે ત્યાર પછી આશરે 10 વીક્સથી કોરિયોનિક ગોનાડોટ્રોપિક ફોલ ઓછું થવાનું સ્ટાર્ટ થાય છે, મતલબ કે ઓછા થઈ જાય છે, હોર્મોન છે તે ફોલ થવાનું સ્ટાર્ટ થાય છે અને કોર્પસ લ્યુટિયમમાં ધીરે ધીરે ઘટાડો થાય છે, કારણ કે પછી પ્લેસેન્ટાનો રોલ્સ આવી જાય છે. પછી કોરિયોનિક ગોનાડોટ્રોપિક કિડની દ્વારા એક્સક્રીટ થાય છે અને યુરિનમાં આવે છે, જે પ્રેગ્નન્સીની શરૂઆતના વીકમાં હોય છે અને તે બાયોલોજિકલ અને ઇમ્યુનોલોજિકલ પ્રેગ્નન્સી ટેસ્ટ માટે બેઝ બને છે. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિક છે, HCG કહેવામાં આવે છે, તે કિડની દ્વારા યુરિનમાં એક્સક્રીટ થાય છે અને જે પ્રેગ્નન્સીના શરૂઆતના વીકમાં હોય છે. પ્રેગ્નન્સીના શરૂઆતના વીક્સમાં યુરિનની અંદર HCG છે તેનો ટેસ્ટ થઈ શકે છે, જે બતાવે છે કે પ્રેગ્નન્સી કન્સીવ છે કે નથી, જે બાયોલોજિકલ અને ઇમ્યુનોલોજિકલ પ્રેગ્નન્સીના ટેસ્ટ માટેનું બેઝ બને છે. જો યુરિનની અંદર HCG જોવા મળે તો તે પ્રેગ્નન્સીની પોઝિટિવ સાઇન છે, બરાબર, તે ગણવામાં આવે છે. પછી ફંક્શન ઓફ HCG એટલે એનું ટેસ્ટ કીધું છે કે તે ટેસ્ટ માટેનો બેઝ બને છે. પછી HCGના ફંક્શન કીધા છે. ફંક્શન ઓફ HCG પ્રેગ્નન્સીમાં કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોનના સિક્રેશન માટે સ્ટિમ્યુલેશન તરીકે એક્ટ કરે છે. પ્રેગ્નન્સીમાં કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોનના સિક્રેશન માટે સ્ટિમ્યુલેશનનું એક્ટ કરે છે. કોર્પસ લ્યુટિયમને સ્ટિમ્યુલેટ કરે છે, જેથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તે સિક્રેશન થાય અને કોર્પસ લ્યુટિયમને 6 વીક સુધી મેન્ટેન કરે છે, જે તેનું મેજર બાયોલોજિકલ ફંક્શન છે. HCGનું કામ કીધું છે કે પ્રેગ્નન્સી દરમિયાન કોર્પસ લ્યુટિયમને સ્ટિમ્યુલેટ કરે છે, જેથી તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન કરી શકે, જે 6 વીક સુધી મેન્ટેન કરે છે અને તેનું મેજર બાયોલોજિકલ ફંક્શન છે. HCG મેલ ફિટસના લાઇડિંગ સેલ્સને સ્ટિમ્યુલેટ કરે છે, જે ફિટલ પિટ્યુટરી ગ્લેન્ડના કંજક્શન જોડાણ સાથે ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે. તે ઇનડાયરેક્ટલી મેલ એક્સટર્નલ જેનાઇટેલિયાના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલું છે. બીજા પોઈન્ટની અંદર HCG છે તે મેલ ફિટસના લાઇડિંગ સેલ્સને સ્ટિમ્યુલેટ કરે છે, જે ફિટલ પિટ્યુટરી ગ્લેન્ડના કંજક્શન સાથે જોડાયેલું છે, જે બરાબર છે. તો ફિટસ લાઇડિંગ સેલ છે તે ટેસ્ટોસ્ટેરોન સિક્રેશન કરે છે. એના માટે તેને કોણ સ્ટિમ્યુલેટ કરે છે તો કે HCG છે તેને સ્ટિમ્યુલેટ કરે છે, મતલબ કે તેને વધારે છે, બરાબર છે, તેના પ્રમાણને છે તે વધારે છે, સ્ટિમ્યુલેટ કરવું તેવું થાય. તે લાઇડિંગ સેલ છે તે શું કરે છે, તે ટેસ્ટોસ્ટેરોનને પ્રોડ્યુસ કરે છે,
તે ઇનડાયરેક્ટલી મેલ એક્સટર્નલ જેનાઇટેલિયાના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલું છે. બરાબર છે. મેલ એક્સટર્નલ જેનાઇટેલિયા છે, મેલ બેબી હોય, મેલ પેશન્ટ, મેલ ફિટસ હોય, બરાબર છે, મેલ, તો તેની અંદર મેલ એક્સટર્નલ જેનાઇટેલિયાના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો લેડિંગ સેલ છે જે ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે. તે ઇમ્યુન સપ્રેસિવ એક્ટિવ છે. તે ઇમ્યુનો સપ્રેસિવ એક્ટિવ કરે છે, તેથી મધરનું ફિટસ સાથે ઇમ્યુનો રિજેક્શન અટકાવે છે. ઇમ્યુનો સપ્રેસિવ એક્ટિવિટી કરે છે જેથી મધરનું ફિટસ સાથે ઇમ્યુનો રિજેક્શન અટકાવે છે. બરાબર છે. કોઈ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન હોય મધર અને બેબીની વચ્ચે, બરાબર છે, તો આ સપ્રેસિવ એક્ટિવિટી, ઇમ્યુનો સપ્રેસિવ એક્ટિવિટી કરે છે જેથી ઇમ્યુનો રિજેક્શન થવાનો જે ખતરો છે, બરાબર છે, તે દૂર થઈ જાય છે. મધર અને ફિટસ સાથે ઇમ્યુનો રિજેક્શન થતું અટકાવે છે. એના પછી ફોર્થ પોઈન્ટ છે, બંને એડિનલ અને પ્લેસેન્ટલ સ્ટીરોઇડોજેનેસિસને સ્ટિમ્યુલેટ કરે છે. તેની અંદર પ્લેસેન્ટા છે તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને સ્ટિમ્યુલેટ કરે છે, તેને સ્ટીરોઇડોજેનેસિસ કીધું છે. અને મેટર્નલ થાઇરોઇડ એક્ટિવિટીને સ્ટિમ્યુલેટ કરે છે. પાંચમો પોઈન્ટ છે, મેટર્નલ થાઇરોઇડ એક્ટિવિટી છે, થાઇરોઇડ ગ્લેન્ડના જે હોર્મોન છે તેની એક્ટિવિટીને સ્ટિમ્યુલેટ કરે છે, મેન્ટેન કરે છે. 6 પોઈન્ટ છે, કોર્પસ લ્યુટિયમ દ્વારા રિલેક્સિન સિક્રેશનને પ્રમોટ કરે છે. રિલેક્સિન સિક્રેશન મતલબ કે ઓક્સિટોસિન અને ઇસ્ટ્રોજનના પ્રોડક્શનને છે તે સ્ટિમ્યુલેટ કરે છે, જેનાથી છે અંદરનું જે મસલ્સ છે, યુટ્રસના મસલ્સ છે તે રિલેક્સ રહે છે. રિલેક્સિન સિક્રેશનને પ્રમોટ કરે છે. પિચ્યુટરી ગ્લેન્ડ નેક્સ્ટ. પિચ્યુટરી ગ્લેન્ડ પ્રેગ્નન્સીમાં પિચ્યુટરી ગ્લેન્ડ એનલાર્જ થાય છે. આથી એડિનોકોર્ટિકોટ્રોફિક હોર્મોન, થાઇરોટ્રોફિક હોર્મોન અને મેલિનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH ઇન્ક્રીઝ થાય છે. આના કારણે પાછળથી પિગમેન્ટેશન વધે છે. બરાબર છે. પિગમેન્ટેશન વધવાના કયા કારણો છે એને હોર્મોન્સ બધા કીધા છે. પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોન કીધા છે કે ફરીથી કીધું, પ્રેગ્નન્સીમાં પિચ્યુટરી ગ્લેન્ડ એનલાર્જ થાય છે. આથી એડ્રીનોકોર્ટિકોટ્રોફિક હોર્મોન, થાઇરોટ્રોફિક હોર્મોન અને મિલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH ઇન્ક્રીઝ થાય છે. આના કારણે પાછળથી પિગમેન્ટેશન છે તે વધે છે. પિચ્યુટરી ગોનાડોટ્રોફિક એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ 2 હોર્મોન સિક્રેટ કરે છે. એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ આગળની બાજુનું જે એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડનો ભાગ છે તે 2 હોર્મોન સિક્રેટ કરે છે. તે ઓવરિયન ફંક્શનમાં મદદ કરે છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSH ગ્રાફિયન ફોલિકલના ડેવલપમેન્ટને સ્ટિમ્યુલેટ કરે છે. સામેના પેજ ઉપર લ્યુટિલાઇઝિંગ હોર્મોન છે LH, બરાબર. FSH હોર્મોન છે તે કોર્પસ લ્યુટિયમના સિક્રેશનના પ્રોડક્શનને છે તે કંટ્રોલ કરે છે, ડેવલપમેન્ટમાં મદદ કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે. FSH ગ્રાફિયન ફોલિકલ હોર્મોન જે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં અગત્યનો ભાગ ભજવે છે. FSH પછી છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH આ હોર્મોન કોર્પસ લ્યુટિયમના ડેવલપમેન્ટ માટે ઉપયોગી છે, બરાબર, જેનાથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન છે તે થઈ શકે. LH હોર્મોન છે, LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે તે આપણે આગળ પણ જોયેલું છે, બરાબર છે. આ હોર્મોન છે તે કોર્પસ લ્યુટિયમના ડેવલપમેન્ટ માટે ખાસ ઉપયોગી થાય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર છે આપણે LH હોર્મોન છે તેના વિશે આપણે જાણેલું હતું. એન્ટીરિયર પિચ્યુટરી હોર્મોન્સ અને ઓવરિયન હોર્મોન એકબીજા સાથે સંકળાયેલા છે. એન્ટીરિયર પિચ્યુટરી હોર્મોન અને ઓવરિયન હોર્મોન છે તે એકબીજા સાથે સંકળાયેલા છે. તે હોર્મોનના બેલેન્સ માટે જરૂર પડે સ્ટિમ્યુલેટ અથવા ઇન્હિબિટ થાય છે. FSH અને LH ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ઊંચા લેવલના કારણે ઘટે છે. FSH અને LH છે તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ઊંચા લેવલના કારણે તે ઘટે છે, બરાબર. એન્ટીરિયર પિચ્યુટરી હોર્મોન અને ઓવરિયન હોર્મોન છે તે એકબીજા સાથે સંકળાયેલા છે, બરાબર. જ્યારે જરૂર પડે ત્યારે સ્ટિમ્યુલેટ થાય છે અને જરૂર પડે ત્યારે ઇનિબિટ ઓછા પણ થાય છે, બરાબર છે. એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ છે તે કરે છે, બરાબર છે. હાઇપોથેલેમસ દ્વારા છે તેને કંટ્રોલ કરવામાં આવે છે. એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ કોણ કંટ્રોલ કરે છે તો કે હાઇપોથેલેમસ. ત્યાંથી એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડને આદેશ મળે છે કે હોર્મોન LH હોર્મોન છે કે FSH હોર્મોન છે તે કેટલા પ્રમાણમાં અને કેટલા સ્ટિમ્યુલેટ કરવા, બરાબર છે. FSH અને LH હોર્મોન છે તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ઊંચા લેવલના કારણે ઘટે છે, બરાબર છે. બ્લડની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ કેટલું છે તેના પ્રમાણે FSH અને LH હોર્મોન છે તેનું સિક્રેશન પિચ્યુટરી ગ્લેન્ડ કરે છે. જો પ્રોજેસ્ટેરોનનું લેવલ ઊંચું હોય તો તે ઘટે છે, બરાબર, અને તે ઓછું હોય તો તે વધે છે. FSH અને LH ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ઊંચા લેવલના કારણે તે
ઘટે છે. જે કોણ કંટ્રોલ કરે છે? તો કે એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. પિટ્યુટરી ગ્રોથ હોર્મોન બ્રેસ્ટના ડેવલપમેન્ટ તેમજ લેક્ટેશન સ્ટિમ્યુલેટ માટે યુઝફુલ છે. પિટ્યુટરી ગ્રોથ હોર્મોન છે તે બ્રેસ્ટના ડેવલપમેન્ટ ગ્રોથ હોર્મોન કીધું છે, બરાબર છે. એટલે આપણે ઇઝીલી ખબર પડે કે ડેવલપમેન્ટ માટે જે હોય છે તે બ્રેસ્ટના ડેવલપમેન્ટ તેમજ લેક્ટેશનના સ્ટિમ્યુલેશન માટે યુઝફુલ છે, બરાબર. આફ્ટર ડિલિવરી લેક્ટેશન, બરાબર, મિલ્કના સિક્રેશન માટે તેના સ્ટિમ્યુલેશન માટે તે યુઝફુલ છે, બરાબર. પિટ્યુટરી ગ્રોથ હોર્મોન છે તે. હવે છે પ્રોલેક્ટિન અથવા તો લ્યુટ્રોપ્રોફિન. પ્રોલેક્ટિન આ હોર્મોન એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન મધરની પિટ્યુટરી એક્ટિવિટીને કારણે પ્રોલેક્ટિન વેલ્યુ 100 mg/dl જેટલી વધે છે. યુટ્રસની ડેસિડ્યુઅલ લાઇનિંગ એમનિયોટિક ફ્લુઇડના પ્રોલેક્ટિનમાં ફાળો આપે છે. યુટ્રસની ડેસિડ્યુઅલ લાઇનિંગ, બરાબર, ડેસિડ્યુઅનો પાર્ટ, એની લાઇનિંગ કીધું છે, જે એમનિયોટિક ફ્લુઇડના પ્રોલેક્ટિનમાં ફાળો આપે છે. આ મેમોનોજેનિક હોર્મોન લેક્ટેશનની શરૂઆત માટે યુઝફુલ છે. આ ગોનાડોટ્રોપિન નથી, બરાબર. આ મેમોજેનિક હોર્મોન છે, બરાબર, જે લેક્ટેશનની શરૂઆત માટે યુઝફુલ છે. મિલ્કના સિક્રેશન માટે, બરાબર, આ મેમોજેનિક હોર્મોન છે, બરાબર, તે યુઝફુલ છે અને આ ગોનાડોટ્રોપિન હોર્મોન નથી. પછી છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિનનું સિક્રેશન થાય છે. આથી યુટ્રાઇન કોન્ટ્રાક્શન સ્ટિમ્યુલેટ થાય છે. ઓક્સિટોસિન કીધું છે કે ઓક્સિટોસિનનું સિક્રેશન થાય છે, એનાથી યુટ્રસની અંદર કોન્ટ્રાક્શન છે તે સ્ટિમ્યુલેટ થાય છે. યુટ્રસની અંદર કોન્ટ્રાક્શન આવે છે, જેથી બેબીને પુશ આઉટ કરવામાં હેલ્પ થાય છે. બેબી છે તે બેબીની ડિલિવરી થવામાં તે ઇઝીલી થઈ શકે. તેના માટે ઓક્સિટોસિન હોર્મોનના લીધે, એના સિક્રેશનના લીધે યુટ્રસની અંદર કોન્ટ્રાક્શન આવે છે. પછી આવે છે એડ્રિનલ ગ્લેન્ડ. પ્રેગ્નન્સીમાં ગ્લેન્ડની સાઇઝ અને એક્ટિવિટી વધે છે. એડ્રિનલ કોર્ટેક્સ 3 ટાઈપ્સના સ્ટીરોઇડ હોર્મોન પ્રોડ્યુસ કરે છે. પહેલું છે મિનરલ કોર્ટિકોઇડ્સ, મુખ્ય એલ્ડોસ્ટેરોન, જે સોડિયમ અને ફ્લુઇડ બેલેન્સના મેન્ટેનન્સ માટે જવાબદાર છે. સેકન્ડ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ, મુખ્ય કોર્ટિસોલ, હાઇડ્રોકોર્ટિઝોન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું જનરલ મેટાબોલિઝમ રેગ્યુલેટ કરે છે. પ્રોટીન અને ફેટને સુગરમાં કન્વર્ટ કરે છે, બરાબર છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ હોર્મોન છે, બરાબર, તે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું જનરલ મેટાબોલિઝમને રેગ્યુલેટ કરે છે. મતલબ કે તેને જે કાંઈ ફૂડ લીધેલું હોય, જેમની અંદર કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય, ફેટ હોય, બરાબર, તેને જનરલ મેટાબોલિઝમને રેગ્યુલેટ કરે છે, જેને મેટાબોલિઝમ કરે છે અને તે પ્રોટીન અને ફેટને સુગરમાં કન્વર્ટ કરે છે. થર્ડ છે સેક્સ સ્ટીરોઇડ. પ્રિન્ટ મિસ્ટેક છે. તો સેક્સ સ્ટીરોઇડ હોર્મોનની અંદર એન્ડ્રોજન છે, ઇસ્ટ્રોજન છે. પેલું લખેલું છે તે એન્ડ્રોજન છે, ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન છે, બરાબર. પછી સ્ટીરોઇડ હોર્મોનની અંદર વાત કરીએ તો ઇસ્ટ્રોજન છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે, 2 સ્ટીરોઇડ હોર્મોન છે. તો ઇસ્ટ્રોજનની અંદર શું કીધેલું છે? તો કે ઇસ્ટ્રોજન કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રેગ્નન્સીના 1st થી 12th વીક દરમિયાન ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ થાય છે, બરાબર. 12 વીક સુધી ઇસ્ટ્રોજન છે તે પ્રેગ્નન્સી દરમિયાન પ્રોડ્યુસ થાય છે અને ત્યાર પછી પ્લેસેન્ટા દ્વારા ફિટસના કંજક્શન સંયુક્ત રીતે પ્રોડ્યુસ થાય છે. પ્લેસેન્ટા દ્વારા ફિટસના કંજક્શન સંયુક્ત રીતે પ્રોડ્યુસ થાય છે. પછી પ્લેસેન્ટા દ્વારા તેનું પ્રોડક્શન થાય છે. ઘણા ઇસ્ટ્રોજન છે, પરંતુ 3 મુખ્ય છે: ઇસ્ટ્રોન, ઇસ્ટ્રોડિયલ અને ઇસ્ટ્રોએલ. ફિટસનું એડ્રિનલ્સ વધારે પ્રમાણમાં પરસ્ક્યુરેસર મટીરિયલ ઉત્પન્ન કરે છે. તેનું પ્લેસેન્ટા દ્વારા પ્રોસેસ થઈને ઇસ્ટ્રોએલ ઉત્પન્ન થાય છે અને તે ફિટલ યુરિન દ્વારા તેના વેલબિંગની જાણકારી માટે ઉપયોગી છે, બરાબર છે. ઇસ્ટ્રોજન છે, પરંતુ 3 મુખ્ય છે: ઇસ્ટ્રોલ, ઇસ્ટ્રોડિયલ, ફરીથી કહી દઉં, અને ઇસ્ટ્રોલ, ફિટસ અને ઇસ્ટ્રોલ. ફિટસનું એડ્રિનલ્સ વધારે પ્રમાણમાં પ્રિસ્કોસર મેટર્નલી ડિહાઇડ્રો એપિનોએન્ડ્રોસ્ટિરોન ઉત્પન્ન કરે છે. તેનું પ્લેસેન્ટા દ્વારા પ્રોસેસ થઈને ઇસ્ટ્રોલ ઉત્પન્ન થાય છે અને તે ફિટલ યુરિન દ્વારા તેના વેલબિંગની જાણકારી માટે ઉપયોગી છે, બરાબર. ફિટલના યુરિન દ્વારા બેબી કેટલું વેલબિંગ છે તેની જાણકારી માટે તે ઉપયોગી છે.
સ્ટીરોઇડ હોર્મોનની અંદર ઇસ્ટ્રોજનની અંદર એટલું જોવાનું છે કે કોર્પસ લ્યુટિયમ દ્વારા તે ઉત્પન્ન થાય છે અને તે પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્સીમાં 12 વીક સુધી તેનું ઇસ્ટ્રોજન પ્રોડક્શન તેનું થાય છે. એના પછી છે પ્લેસેન્ટા દ્વારા ફિટસના કન્જક્શન સંયુક્ત રીતે તેને પ્રોડ્યુસ કરે છે. પ્રોજેસ્ટેરોન 6 વીક સુધી કોર્પસ લ્યુટિયમ દ્વારા 70 હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન તરીકે સિક્રેટ થાય છે. ત્યાર પછી પ્લેસેન્ટા દ્વારા સિક્રેટ થાય છે. પ્રોજેસ્ટેરોન છે તે 6 વીક સુધી કોર્પસ લ્યુટિયમ દ્વારા 70 હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન તરીકે સિક્રેટ થાય છે. બરોબર, તેને 70 હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન કહેવામાં આવે છે, જે 6 વીક સુધી કોર્પસ લ્યુટિયમ છે તે સિક્રેટ કરે છે પ્રેગ્નન્સી દરમિયાન. ત્યાર પછી પ્લેસેન્ટા દ્વારા સિક્રેટ થાય છે. લેટ નોર્મલ પ્રેગ્નન્સીમાં પ્રોજેસ્ટેરોન 250 mg ડેલી પ્રોડક્શન રેટ હોય છે. બરાબર છે. પછી શું કીધું કે લેટ નોર્મલ પ્રેગ્નન્સીમાં પ્રોજેસ્ટેરોન 250 mg ડેલી પ્રોડક્શન રેટ છે. લો પ્રોજેસ્ટેરોન લેવલ ઇક્ટોપિક પ્રેગ્નન્સી અને એબોર્શનમાં તથા હાઈ વેલ્યુ આઇડેન્ટિટી ફોર્મ મોલ અને RH ઇન્સોમનાઇઝેશનમાં જોવા મળે છે. ડિલિવરી પછી પ્લાઝમા પ્રોજેસ્ટેરોન જલ્દીથી ઓછું થાય છે અને 24 કલાક પછી ડિટેક્ટ થતું નથી. લેટ નોર્મલ પ્રેગ્નન્સીમાં પ્રોજેસ્ટેરોન પ્રમાણ 250 mg હોય છે. ડેલી પ્રોડક્શન એટલું હોય છે, એનો રેટ હોય છે. લો પ્રોજેસ્ટેરોન લેવલ ઇક્ટોપિક પ્રેગ્નન્સી અને એબોર્શનમાં થતા હાઈ વેલ્યુ આઇડેન્ટિટી ફોર્મ મોલ અને RH ઇન્સોમનાઇઝેશનની અંદર જોવા મળે છે. બરાબર, લો પ્રોજેસ્ટેરોન લેવલ છે તે ક્યારે જોવા મળે છે? તો કે ઇક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર. બરાબર, જ્યારે પ્રેગ્નન્સી છે તે બીજી જગ્યાએ ક્યાંય ફર્ટિલાઇઝ રહેલી હોય તેને ઇક્ટોપિક પ્રેગ્નન્સી કીધું છે. એન્ડ એબોર્શનની અંદર તથા હાઈ વેલ્યુઅલ આઇડેન્ટિટી ફોર્મ મોલ. બરાબર, આ એક પ્લેસેન્ટાની એબનોર્માલિટી છે જેની અંદર જોવા મળે છે અને RH ઇન્સોમનાઇઝેશનની અંદર જોવા મળે છે. RH ઇનકમ્પેટેબિલિટી હોય માતા અને ફિટસની અંદર ત્યારે જોવા મળે છે. ડિલિવરી પછી પ્લાઝમા પ્રોજેસ્ટેરોન જલ્દીથી ઓછું થાય છે અને 24 કલાક પછી ડિટેક્ટ થતું નથી. ફંક્શન ઓફ ધ સ્ટીરોઇડ હોર્મોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ફંક્શન છે. બંને હોર્મોન પ્રેગ્નન્સીના મેન્ટેનન્સ માટે અગત્યનો રોલ ભજવે છે. ઇસ્ટ્રોજન યુટ્રાઇન માયોમેટ્રિયમના હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાસિયા માટે ભાગ ભજવે છે. આથી યુટ્રસમાં એકોમોડેશન કેપેસિટી અને બ્લડ ફ્લો વધે છે. ઇસ્ટ્રોજન શું કરે છે? તો કે યુટ્રાઇન માયોમેટ્રિયમમાં અંદરનું લેયર છે, મસલ્સ વચ્ચેનું લેયર છે, માયોમેટ્રિયમ છે તે યુટ્રસનું વચ્ચેનું લેયર છે, તેમાં હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાસિયા થાય છે. સેલની સાઇઝ વધે છે અને સેલની સંખ્યા વધે છે, એના માટે ભાગ ભજવે છે. આથી યુટ્રસમાં એકોમોડેશન કેપેસિટી અને બ્લડ ફ્લો વધે છે. બરાબર છે. યુટ્રસની કેપેસિટી વધે છે, તેની એનલાર્જ થવાની કેપેસિટી વધે છે, મસલ્સની સેલ્સની પ્રોડક્ટિવિટી વધે છે. બરાબર, તેની પહોળાઈ વધે છે અને તેમાં બ્લડ ફ્લો છે તે વધે છે, જેથી તે પ્રેગ્નન્સી છે તે કન્સીવ કરી શકે અને તેના માટે છે તે સ્ટ્રોંગ બની શકે. ઇસ્ટ્રોજનની સાથે પ્રોજેસ્ટેરોન યુટ્રસના ગ્રોથ સ્ટિમ્યુલેટ કરે છે. આથી ઇમ્પ્લાન્ટેશન માટે જરૂરી ડેસિડ્યુઅલ ચેન્જ થાય છે અને માયોમેટ્રિયલ કોન્ટ્રાક્શનને અટકાવે છે. ઇસ્ટ્રોજનની સાથે પ્રોજેસ્ટેરોનનું કીધું છે. ફરીથી પોઈન્ટ જોઈ લે તો કે ઇસ્ટ્રોજનની સાથે પ્રોજેસ્ટેરોન યુટ્રસનો ગ્રોથ સ્ટિમ્યુલેટ કરે છે. ઇસ્ટ્રોજનની સાથે પ્રોજેસ્ટેરોન છે તે યુટ્રસનો ગ્રોથને સ્ટિમ્યુલેટ કરે છે, મતલબ કે યુટ્રસના ગ્રોથ થવામાં તેને હેલ્પ કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે. તેને સેલની સાઇઝ વધારે છે, પછી સેલની કેપેસિટી વધારે છે, ત્યાં બ્લડ ફ્લો વધારે છે. બરાબર છે. ફ્રેશ બ્લડ ત્યાં આવે છે, તેની સાઇઝ વધે છે, તેના ગ્રોથને તે સ્ટિમ્યુલેટ કરે છે. આથી ઇમ્પ્લાન્ટેશન માટે યુટ્રસને કેપેબલ બનાવે છે. ઇમ્પ્લાન્ટેશન માટે જરૂરી ડેસિડ્યુઅલ ચેન્જીસ થાય છે, એટલે કે માયોમેટ્રિયમ અંદરનું એન્ડોમેટ્રિયમ છે અંદરનું. બરાબર છે. તેને ડેસિડ્યુઅલ તેમાં ચેન્જીસ લાવે છે અને માયોમેટ્રિયલ કોન્ટ્રાક્શન અટકાવે છે. અને જે માયોમેટ્રિયલ અંદરનું જે કોન્ટ્રાક્શન છે તેને અટકાવે છે, જેથી ઇઝીલી જે ઓવમનું છે તે ફર્ટિલાઇઝ ઓવમ છે તેનું ઇમ્પ્લાન્ટેશન ત્યાં થઈ શકે. બરાબર, એન્ડોમેટ્રિયમનું તેનું ઇઝીલી ઇમ્પ્લાન્ટેશન તેનું થઈ શકે. બરાબર, અંદરના કોન્ટ્રાક્શન છે જે ખેંચાણ કહેવાય ને, કોન્ટ્રાક્શન આવે તેને અટકાવે છે પ્રોજેસ્ટેરોન. નેક્સ્ટ પેજ ઉપર પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટની હાઇપરટ્રોફી તથા હોર્મોન્સના કારણે થાય છે. ડક્ટનું પ્રોલિફરેશન વૃદ્ધિ અને હાઇપરટ્રોફી ઇસ્ટ્રોજનના કારણે તથા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની સંયુક્ત અસરથી લેબર એલ્યુલર સિસ્ટમનો વિકાસ થાય છે. લોબ્યુલર એલ્યુલર સિસ્ટમનો વિકાસ થાય છે. બ્રેસ્ટની વાત કરેલી છે. પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટની હાઇપરટ્રોફી ઘણા બધા હોર્મોન્સના કારણે થાય છે.
ડક્ટનું પ્રોલિફરેશન વૃદ્ધિ થાય છે. અંદરની જે ડક્ટ હોય છે બરાબર, જે મિલ્કનું પ્રોડક્શન માટે જરૂરી જે ડક્ટ હોય છે બરાબર, જે મિલ્કને પહોંચાડે છે તે ડક્ટનું પ્રોલિફરેશન તેમાં વૃદ્ધિ થાય છે. હાઇપરટ્રોફી ઇસ્ટ્રોજનના કારણે તથા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની સંયુક્ત અસરથી લોબ્યુલર એલ્યુલર સિસ્ટમનો વિકાસ થાય છે. લોબ્યુલર એલ્યુલર સિસ્ટમ છે બરાબર, એલ્યુલર ટુ ડક્ટ સિસ્ટમ છે, એલ્યુલરમાંથી અને ડક્ટ થ્રુ જે મિલ્ક પસાર થાય છે તે સિસ્ટમનો વિકાસ થાય છે બરાબર. તેના સેલ્સ અને તેના સેલ્સની વૃદ્ધિ થાય છે અને તેમાં વિકાસ થાય છે, જે લેક્ટેશન માટે બેબી માટે ખાસ અગત્યનું છે બરાબર. તેમ આ રીતે આખી બોડીને છે તે આ બધા હોર્મોન છે તે રેડી કરે છે, તૈયાર કરે છે બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન આ બધી પ્રોસેસ હોય છે તે થતી હોય છે. પછી શું છે, પછી તો કે બંને સ્ટીરોઇડ હોર્મોન ગ્રોવિંગ ફિટસની સતત માંગને પહોંચી વળવા મેટર્નલ ઓર્ગનના એડેપ્ટેશન માટે જરૂરી છે બરાબર. બંને સ્ટીરોઇડ હોર્મોન છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તે ગ્રોવિંગ ફિટસની સતત માંગને પહોંચી વળવા મેટર્નલ ઓર્ગનના એડેપ્ટેશન માટે જરૂરી છે. મેટર્નલ ઓર્ગન છે બરાબર, તેના ગ્રોથ માટે છે તે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તે ફિટસ હોર્મોનની સતત માંગને પહોંચી વળવા મતલબ કે એની જરૂરિયાતને પહોંચી વળવા છે તે ખાસ ઉપયોગી છે. બંને હોર્મોન યુટ્રસ એક્ટિવિટીને શાંત રાખે છે અને લોબ્યુલર પ્રોસેસમાં એન્ટાગોનિસ્ટ વિરુદ્ધ તરીકે કાર્ય કરે છે બરાબર. બંને હોર્મોન છે તે યુટ્રાઇન એક્ટિવિટીને શાંત રાખે છે અને લેબર પ્રોસેસમાં વિરુદ્ધ તરીકે કામ કરે છે. આ હોર્મોન છે તે યુટ્રાઇન એક્ટિવિટીને શાંત રાખે છે. યુટ્રસની અંદર કોઈ પણ એક્ટિવિટી હોય ને યુટ્રસને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તે શાંત રાખે છે અને લેબર પ્રોસેસ દરમિયાન તે એન્ટાગોનિસ્ટનું કામ કરે છે. મતલબ કે લેબર પ્રોસેસ દરમિયાન છે તેની અંદર યુટ્રસની અંદર એક્ટિવિટી થવી જોઈએ, કોન્ટ્રાક્શન છે તે આવવા જોઈએ બરાબર. તેના માટે તે વિરુદ્ધનું કામ કરે છે બરાબર. લેબર દરમિયાન આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તે કોન્ટ્રાક્શન આવતા છે તેને સ્થિર રાખે છે, ઓછા કરે છે અને લેબર પ્રોસેસ દરમિયાન કોન્ટ્રાક્શન છે તે આવવા જોઈએ એટલે કીધું છે કે એને એન્ટાગોનિસ્ટ વિરુદ્ધ તરીકે કાર્ય કરે છે. ઇસ્ટ્રોજન માયોમેટ્રિયમને ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લાન્ડિનથી સેન્સિટિવ કરે છે. ઇસ્ટ્રોજન છે તે માયોમેટ્રિયમને ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લાન્ડિનથી સેન્સિટિવ કરે છે, જેનાથી કોન્ટ્રાક્શન છે તે લાવી શકાય. ટિશ્યુ રિજેક્શન અને કન્સેપ્ટર્સને પ્રોજેસ્ટેરોન, એચસીજી અને ડેસિડ્યુઅલ કોર્ટિકોસ્ટેરોલ પ્રોટેક્ટ કરે છે. ટિશ્યુ રિજેક્શન સામે કન્સેપ્ટ્યુઅલ્સને પ્રોજેસ્ટેરોન, એચસીજી અને ડેસિડ્યુઅલ ઇસ્ટ્રોલ પ્રોટેક્ટ કરે છે. ટિશ્યુ રિજેક્શન વખતે અને પ્રોટેક્શનનું કામ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તે કરે છે. બંને ગોનાડલ ફંક્શનની એક્ટિવિટીની સાચવણી કરે છે. ટર્મ નજીક આવતા પ્રોજેસ્ટેરોન લેવલ ડ્રોપ થતાં લેબર સ્ટાર્ટ થાય છે બરાબર. જે ટર્મ નજીક આવતા બરાબર, જે 8 મંથ પૂરું થતાં નજીક આવતા પ્રોજેસ્ટેરોન લેવલ છે તે ડ્રોપ થાય છે, ઓછા થાય છે તથા લેબર સ્ટાર્ટ થાય છે બરાબર. પ્રોજેસ્ટેરોનનું લેવલ ઓછું થાય બરાબર, પછી કોન્ટ્રાક્શન આવે છે બરાબર. યુટ્રસની અંદર કોન્ટ્રાક્શન આવે છે જેથી લેબર છે તે સ્ટાર્ટ થાય છે. પછી આવે છે HPL, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. HPL એ પેપ્ટાઇડ હોર્મોન છે જે સિનસાઇટોટ્રોફોબ્લાસ્ટ દ્વારા સિક્રેટ થાય છે. તે પિટ્યુટરી હ્યુમન ગ્રોથ હોર્મોનની સિમિલર છે. શરૂઆતની પ્રેગ્નન્સીમાં HPL મેટર્નલ બ્લડમાં ડિટેક્ટ થાય છે. તે પ્રેગ્નન્સીમાં ડાયાબિટોજેનિક ઇફેક્ટ માટે જવાબદાર છે અને ફિટસના એડવાન્ટેજ માટે ગ્લુકોઝ અને ફેટ મેટાબોલિઝમને એડજસ્ટ કરે છે. તે પ્રેગ્નન્સીમાં બ્રેસ્ટના ગ્રોથ અને ડેવલપમેન્ટને સ્ટિમ્યુલેટ કરે છે બરાબર છે. તે હ્યુમન ગ્રોથ હોર્મોનની સિમિલર છે. HPL પ્રેગ્નન્સીની શરૂઆતમાં HPL મેટર્નલ બ્લડમાં ડિટેક્ટ થાય છે. પ્રેગ્નન્સીની શરૂઆતમાં HPL છે તે મેટર્નલ બ્લડમાં તમે ડિટેક્ટ કરી શકો. પ્રેગ્નન્સીમાં ડાયાબિટોજેનિક ઇફેક્ટ માટે જવાબદાર છે. શું કામ? તો કે ફિટસના એડવાન્ટેજ માટે તે ગ્લુકોઝ અને ફેટ મેટાબોલિઝમને એડજસ્ટ કરે છે બરાબર. મતલબ કે ફિટસને છે તે ગ્લુકોઝ, સુગર, એનર્જી છે તે પ્રોવાઈડ કરે છે. મેટાબોલિઝમને એડજસ્ટ કરે છે. તે પ્રેગ્નન્સીમાં બ્રેસ્ટના ગ્રોથ અને ડેવલપમેન્ટને સ્ટિમ્યુલેટ કરે છે. પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટના ગ્રોથને સ્ટિમ્યુલેટ કરે છે, ડેવલપમેન્ટ માટે તે જવાબદાર હોય છે. પછી થાઇરોઇડ ગ્લેન્ડ પ્રેગ્નન્સીમાં નોર્મલી ઇનલાર્જ થાય છે. થાઇરોઇડ એક્ટિવિટી વધે છે. પ્રેગ્નન્સીમાં પ્લાઝ્મા બાઇન્ડિંગ પ્રોટીન વધતા થાઇરોક્સિન બોન્ડ ફોર્મ પ્રોપોર્શન વધે છે. જ્યારે
ફ્રી થાઇરોક્સિન ઘટે છે. આથી લોઅર લેવલનું ફ્રી થાઇરોક્સિન થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH ને સ્ટિમ્યુલેટ કરે છે. આથી થાઇરોઇડ એનલાર્જ થાય છે. 20 to 25% જેટલો બેઝલ મેટાબોલિક રેટ પ્રેગ્નન્સીમાં વધે છે, જે ફિટસના ઓક્સિજન કન્ઝપ્શનના કારણે થાય છે. બરાબર છે. ટૂંકમાં એવું કહેવામાં આવ્યું છે કે થાઇરોઇડ હોર્મોન છે તે વધે છે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે તેનું લેવલ છે તે વધે છે, જેનાથી થાઇરોઇડ એનલાર્જ થાય. આથી થાઇરોઇડ એનલાર્જ થાય છે. 20 થી 25% જેટલો બેઝલ મેટાબોલિક રેટ છે તે પ્રેગ્નન્સીની અંદર વધે છે. મતલબ કે માતાને મોર એનર્જીની વધારે એનર્જીની જરૂર પડે છે. બરાબર છે. ત્યારે એને શું કામ કીધું હોય કે તેને સારું ન્યુટ્રિશનવાળું તેને ફૂડ છે તે લેવું જોઈએ, તેની ડાયટ છે તે સારી હોવી જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન. તો કે શું કામ? કારણ કે તેને આ હોર્મોનના લીધે તેનો મેટાબોલિઝમ રેટ છે તે વધી ગયેલો હોય છે. શું કામ? તો કારણ કે તેના ફિટસને એનર્જીની જરૂર પડતી હોય છે. ઓક્સિજન કન્ઝપ્શનના કારણે તેનો માતાની અંદર તેનો મેટાબોલિઝમ રેટ છે તે વધી ગયો હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. આ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, બરાબર છે, જે વધવાથી મેટાબોલિઝમ રેટ છે તે પણ વધે છે. કારણ કે મધરને વધારે એનર્જીની જરૂર પડતી હોય છે. પછી છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. હાર્ટની વાત કરેલી છે. હાર્ટ વર્ક્સ મોર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. બરાબર. હાર્ટ વર્ક્સ મોર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. કાર્ડિયક વોલ્યુમ 10% વધે છે, પરંતુ ECGમાં કોઈ ચેન્જીસ થતો નથી. બરાબર છે. ચોખ્ખું લખેલું છે હાર્ટ વર્ક્સ મોર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન છે હાર્ટનું ફંક્શન છે, કામ છે તે વધી જાય છે, તે વધારે કામ કરે છે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. કાર્ડિયક વોલ્યુમ 10% વધે છે. બરાબર. કાર્ડિયક વોલ્યુમ મતલબ કે ઓલ ઓવર જેટલું બ્લડ બહાર કાઢે છે તેનું વોલ્યુમ છે તે વધી જાય છે. બરાબર. એક મિનિટમાં જેટલું બ્લડ બહાર કાઢે છે તેનું વોલ્યુમ છે તે 10% વધી જાય છે, પરંતુ ECGમાં કોઈ ચેન્જ થતો નથી. માત્ર થોડું લેફ્ટ એક્સિસમાં ડેવિએશન સિવાય કાર્ડિયાક આઉટપુટ 15 થી 30% જેટલું વધે છે. મતલબ કે ECGની અંદર કોઈ ફેરફાર આવતો નથી, તેનું કામ વધી જાય છે તો પણ ECGની અંદર કોઈ ફેરફાર આવતો નથી. કુદરતી રીતે ચેન્જીસ થતો નથી. માત્ર થોડું લેફ્ટ એક્સિસમાં ડેવિએશન સિવાય કાર્ડિયાક આઉટપુટ 15 થી 30% જેટલું વધે છે. કાર્ડિયાક આઉટપુટ છે તે વધે છે કારણ કે આપણને ખબર જ છે કે ફિટસને પણ બ્લડની જરૂર હોય છે. બરાબર. તેનાથી વધારે હાર્ટનું ફંક્શન તો વધવાનું જ છે. 15 થી 30% જેટલું વધે છે. હાર્ટ રેટ અને સ્ટ્રોક વોલ્યુમ વધવાને લીધે કાર્ડિયાક આઉટપુટ વધે છે. ટર્મ નજીક આવે ત્યારે પલ્સ રેટ 10 પર મિનિટ વધે છે. કોન્સન્ટ્રેશન તથા ECR 40 થી 45 મિલીમીટર વધવાના કારણે પ્લેટલેટ કાઉન્ટ સ્લાઇટ ઓછો થાય છે. ESR વધવાના કારણે પ્લેટલેટ કાઉન્ટ છે તે સ્લાઇટ છે તે ઘટે છે, ઓછો થાય છે. બરાબર. ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ છે જે 40 થી 45 mm છે તે વધવાના કારણે પ્લેટલેટ કાઉન્ટ છે તે ઓછો થાય છે. ESR છે, ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ છે તે રેડ બ્લડ સેલ્સ છે તે કેટલી વારમાં છે તે જામે છે. બરાબર છે. તેનો એક રેટ છે તે ટેસ્ટ છે. બરાબર છે. પ્રેગ્નન્સીની અંદર વધારે જોવા મળે છે. નોર્મલ કરતાં અમુક ટાઈમની અંદર તે વધારે સેટલ થઈ જાય છે. રેડ બ્લડ સેલ હોય છે તે એક ટેસ્ટ હોય છે. તે વધવાના કારણે પ્લેટલેટ કાઉન્ટ છે તે સ્લાઇટલી છે તે ઘટી જાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર ખાસ જોઈએ તો કાર્ડિયક વોલ્યુમ છે તે 10% વધે છે. ECGમાં કોઈ ચેન્જીસ થતો નથી. બરાબર. પછી શું કહેવાય તો કે કાર્ડિયક આઉટપુટ 15 થી 30% જેટલું વધે છે. હાર્ટ રેટ અને સ્ટ્રોક વોલ્યુમ વધવાને કારણે કાર્ડિયક આઉટપુટ પણ વધે છે. બરાબર. આટલું લખવામાં આવે છે. પછી બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ. બ્લડ પ્રેશર નોર્મલ લિમિટમાં રહે છે. કેટલીક વુમનમાં મિડ પ્રેગ્નન્સીમાં ડાયસ્ટોલિક પ્રેશર 5 થી 10 mm ઓફ Hg ડ્રોપ રહે છે. બરાબર. બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ છે. બ્લડ પ્રેશર નોર્મલ લિમિટમાં રહે છે. BP છે તે નોર્મલ હોય છે. કેટલીક વુમનમાં મિડ પ્રેગ્નન્સીમાં ડાયસ્ટોલિક પ્રેશર છે. મિડ પ્રેગ્નન્સીની અંદર એટલે મધ્ય ટાઈમની અંદર મિડ પ્રેગ્નન્સીમાં ડાયસ્ટોલિક પ્રેશર છે તે 5 થી 10 mm H જેટલું ડ્રોપ 5 થી 10 mm જેટલું ડ્રોપ રહે છે. મતલબ કે કાંઈ બહુ મેજર ચેન્જીસ છે તે આવતા નથી. ઉપર જોયું તો કે સ્ટ્રોક વોલ્યુમ કાર્ડિયક આઉટપુટ વધે છે પણ બ્લડ પ્રેશર વધતું નથી. બરાબર છે. તો આ એક જોવાની વાત છે આની અંદર.
બ્લડ પ્રેશર નોર્મલ લિમિટમાં જ રહે છે. કેટલીક વુમનમાં મિડ પ્રેગ્નન્સીમાં ડાયસ્ટોલિક પ્રેશર 5 થી 10 mm જેટલું ડ્રોપ થાય છે. બરાબર. પછી છે વિનસ પ્રેશર. ગ્રેવિડ યુટ્રસનું પ્રેશર પેલ્વિક વિનસ પ્રેશર વેનની પ્રેશર કીધું છે. વિનસ પ્રેશર ગ્રેવિડ યુટ્રસનું પ્રેશર પેલ્વિક વેન્સ પર આવવાને લીધે ફિમોરલ વેન્સ પ્રેશર 10 સેન્ટીમીટર વોટર ટુ 10 સેન્ટીમીટર વોટર જેટલું રહે છે. બ્લડ વોલ્યુમ થર્ડ વીકથી વધીને 25% પીક 32 વીક્સ એ પહોંચે છે. રેડ સેલ વોલ્યુમ 200 ml જેટલું તથા પ્લાઝમા વોલ્યુમ 1000 ml જેટલું વધે છે. બોડીના ઘણા પાર્ટ્સમાં જેવા કે યુટ્રસ, પલ્મોનરી, રિનલ, સ્કિન અને મ્યુકોઝામાં બ્લડ ફ્લો વધે છે. બરાબર. વિનસ પ્રેશરની શું વાત કરેલી છે? તો કે ગ્રેવિડ યુટ્રસનું પ્રેશર પેલ્વિક વેન્સ પર આવતા જે ગ્રેવિડ યુટ્રસ છે, બરાબર, યુટ્રસનું પ્રેશર છે તે પેલ્વિક વેન પર આવવાને લીધે ફિમોરલ વિનસ પ્રેશર છે 10 સેન્ટીમીટર વોટરથી 30 સેન્ટીમીટર વોટર જેટલું વધે છે. બરાબર. તેનું પ્રેશર વિનસ જે ફિમોરલ વેન છે, બરાબર છે, જે ફિમોરલ વેન ક્યાં આવેલી હોય તો કે થાઈ પાસે જે ફિમોરલ વેન આવેલી હોય છે તે પ્રેશર તેના ઉપર યુટ્રસનું વજન યુટ્રસ હોવાથી, બરાબર, અંદર બેબીનું વજન એ બધું પ્રેશર આવવાથી વેન્સ ઉપર તેનું પ્રેશર 10 સેન્ટીમીટર વોટર ટુ 30 સેન્ટીમીટર વોટર જેટલું વધે છે. બરાબર. બ્લડ વોલ્યુમ થર્ડ વીકથી વધીને 25% પીક 32 વીક્સ એ પહોંચે છે. રેડ સેલ વોલ્યુમ 200 ml જેટલું તથા પ્લાઝમા વોલ્યુમ રેડ સેલ વોલ્યુમ કેટલું હોય છે તો કે 200 ml પર બ્લડની અંદર હોય છે તથા પ્લાઝમા વોલ્યુમ 1000 ml જેટલું વધે છે. બોડીના ઘણા પાર્ટ્સમાં જેવા કે યુટ્રસ, પલ્મોનરી, રિનલ, સ્કિન અને મ્યુકોઝામાં બ્લડ ફ્લો છે તે વધે છે. ઓલ ઓવર પહેલા પોઈન્ટની અંદર કીધું કે કાર્ડિયક આઉટપુટ વધે છે એટલે બધી જગ્યા પર બ્લડનો ફ્લો છે તે વધવાનો જ છે. સામેના પેજ ઉપર રેસ્પિરેટરી સિસ્ટમ. અપર રેસ્પિરેટરી ટ્રેકના મ્યુકોઝામાં હાઇપરેમનિયા, બ્લડ ફ્લો વધી જવો અને કન્જેશન જોવા મળે છે. ઇન્સ્પિરેશન વધવાને લીધે ઓક્સિજન ઇન્ટેક વધે છે અને ફિટસનો ઓક્સિજન સપ્લાય વધે છે. બરાબર. ઇન્સ્પિરેશન રેટ છે તે વધે છે જેનાથી ઓક્સિજન ઇન્ટેક છે તે વધે છે. ફિટસને ઓક્સિજન સપ્લાય વધે છે. એક્સપિરેશન વધવાને લીધે CO2 બહાર આવે છે. આથી લો મેટર્નલ CO2ના કારણે CO2નું ટ્રાન્સફર ફિટસમાંથી મધરના બ્લડમાં સહેલાઈથી થાય છે. બરાબર છે. માતાની અંદર CO2નું પ્રમાણ ઓછું થાય પછી જ ફિટસની અંદર CO2નું પ્રમાણ ઓછું થાય. બરાબર. સામાન્ય વાત છે. એટલે એક્સપિરેશન પણ વધે છે. એક્સપિરેશન વધવાને લીધે CO2 માતાની અંદરથી જલ્દી બહાર આવે છે. આથી લો મેટર્નલ બ્લડની અંદર CO2 હોવાના કારણે ફિટસની અંદરનું જે CO2 છે તે પણ માતાની અંદર આવે છે અને ત્યાંથી બહાર નીકળે છે. બરાબર. આ સામાન્ય ફિઝિક્સના નિયમ છે કે જ્યાં વોલ્યુમ ઓછું હોય, બરાબર છે, ત્યાં વોલ્યુમ છે તે બીજું જાય. બરાબર. ઓછા તરફ વધારે વોલ્યુમ જાય. એટલે કીધું કે એક્સપિરેશન વધવાને લીધે CO2 બહાર આવે છે. આથી લો મેટર્નલ CO2ના કારણે CO2નું ટ્રાન્સફર ફિટસમાંથી મધરના બ્લડમાં સહેલાઈથી થાય છે. પ્રેગ્નન્સીના છેલ્લા અઠવાડિયામાં ગ્રેવિડ યુટ્રસનું પ્રેશર ડાયાફ્રામ પર આવવાથી બ્રીથિંગ ડિફિકલ્ટીની કમ્પ્લેન રહે છે જે લાઇટનિંગ થવાથી ઓછી થાય છે. બરાબર. પ્રેગ્નન્સીના છેલ્લા અઠવાડિયા દરમિયાન ડાયાફ્રામ એટલે 36 વીક છે. ડાયાફ્રામ ક્યાં આવેલું હોય? બરાબર. જે આપણા ચેસ્ટની નીચે જે ડાયાફ્રામ આવેલું હોય જે એક્સપિરેશન અને ઇન્સ્પિરેશનમાં મદદ કરે છે આપણા લંગ્સને, બરાબર, જે ડાયાફ્રામ કહેવાય છે તેને, પર આવવાથી એના ઉપર પ્રેશર આવવાથી બ્રીથિંગ ડિફિકલ્ટીની કમ્પ્લેન ક્યારેક અમુક માતાઓ છે તે કરતી હોય છે. કારણ કે યુટ્રસ છે તે સીધા પીક ડાયાફ્રામ સુધી તેની લંબાઈ છે તે પહોંચી ગયેલું હોય છે જેથી શ્વાસ લેવામાં તકલીફ હોય એવી કમ્પ્લેન કરે છે જે લાઇટનિંગ થવાથી ઓછી થાય છે. બરાબર. પછી તે લાઇટનિંગ મતલબ કે યુટ્રસ છે તે થોડુંક આગળની બાજુ છે તે ઝૂકે છે. બરાબર. તેને લાઇટનિંગ કીધું છે. લાઇટનિંગ થવાથી પછી લાઇટનિંગ થવાથી ડાયાફ્રામ ઉપર આવતું પ્રેશર છે તે ઘટી જાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ. પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટના કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમનો મસલ ટોન ઓછો થાય છે. તેનો મસલ ટોન ઓછો થાય છે. કાર્ડિયક સ્પિન્ટરનું રિલેક્સેશન થવાથી સ્ટમક જ્યુસ રિગર્જિટેશન અને હાર્ટબર્ન થાય છે. કાર્ડિયક સ્પિન્ટર, બરાબર, ઇસોફેગસ અને સ્ટમકની વચ્ચે જે પડદો હોય તેને શું કહેવાય છે? કાર્ડિયક સ્પિન્ટર.
તેનું રિલેક્સેશન થવાથી મતલબ કે તે રિલેક્સ થઈ જાય છે. રિલેક્સેશન થવાથી સ્ટમક જ્યુસનું રિગર્જિટેશન થાય છે. કાર્ડિયક સ્ફિન્ક્ટરનું રિલેક્સેશન થવાથી તે ઢીલા પડવાથી સ્ટમકની અંદર જ્યુસ રહેલું હોય છે તે કેવું હોય છે? એસિડિક હોય છે. બરાબર છે. તેનું રિગર્જિટેશન થાય છે. રિગર્જિટેશન એટલે શું? તો કે તે ઇસોફેગસની અંદર પાછું ઉપર ચડે છે. બરાબર. જે વચ્ચેનો જે પડદો હોય છે તે રિલેક્સ થવાથી જે અંદર રહેલું જ્યુસ હોય છે તેને અંદર નથી રાખી શકતું અને જે બહાર આવે છે જે ઇસોફેગસની અંદર પાછું ચડવાથી હાર્ટ બર્ન થાય છે. હાર્ટ બર્ન એટલે શું? તો કે એસિડિટીની જે આપણે ફરિયાદ કરીએ છીએ. બરાબર છે. તેને કેવું કે છાતીમાં બળવું, તેને હાર્ટ બર્ન કીધું છે. બરાબર. હાર્ટ બર્ન થાય છે. ગેસ્ટ્રિક મોર્ટાલિટી ઘટવાથી સ્ટમક ધીમે ધીમે ખાલી થાય છે. તે લેબરમાં પણ કન્ટિન્યુ રહે છે. ઘણી સ્ત્રીઓમાં ગમ સ્પોન્જી અને વાસ્ક્યુલર બને છે. બરાબર. પેઢાની વાત કરેલી છે. ગમ સ્પોન્જી અને વાસ્ક્યુલર બને છે. આથી બ્રશિંગ દરમિયાન બ્લીડિંગ થઈ શકે છે. બરાબર. પેઢાની અંદર પેઢા છે તે ઉપસી જવા અને સ્પોન્જી બને છે, જેથી બ્રશ કરતી વખતે ઘણી વખત એમાંથી બ્લીડિંગ થાય તેવી કમ્પ્લેન છે તે માતાઓ કરે છે. ઇન્ટેસ્ટાઇનની મોર્ટાલિટી ઘટવાથી ફૂડનું બેટર એબ્ઝોર્પ્શન થાય છે અને કોન્સ્ટિપેશન થાય છે. તેની મોર્ટાલિટી છે તે ઘટવાથી ફૂડનું બેટર ફૂડ એબ્ઝોર્પ્શન થાય છે અને કોન્સ્ટિપેશન થાય છે. હાઈ સીરમ કોલેસ્ટેરોલના કારણે ગોલસ્ટોનનું ફોર્મેશન થવાની શક્યતા રહે છે. બરાબર. ગોલ બ્લેડર સ્ટોનનું ફોર્મેશન થવાની શક્યતા રહેલી હોય છે. ઇન્ટેસ્ટાઇનની મોર્ટાલિટી ઘટવાથી ફૂડનું બેટર એબ્ઝોર્પ્શન થાય છે. બરાબર. મતલબ કે ઘણી સ્ત્રીઓને મધરને કોન્સ્ટિપેશનની ફરિયાદ હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. હાઈ સીરમ કોલેસ્ટેરોલના કારણે ગોલ બ્લેડર સ્ટોનનું ફોર્મેશન થવાની શક્યતા હોય છે. બરાબર. ગોલ બ્લેડરની અંદર સ્ટોન, બરાબર, પથરી થવાની શક્યતાઓનું પ્રમાણ વધારે હોય છે, શક્યતાઓ રહે છે. પછી નર્વસ સિસ્ટમ. પ્રેગ્નન્સી અને પરપ્યુરિયામાં કેટલાક પ્રમાણમાં મૂડ ચેન્જીસ રહે છે. સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડ પ્રમાણે નોઝિયા, વોમિટિંગ, મેટર્નલ ઇરિટેબિલિટી અને સ્લીપલેસનેસ રહે છે. બરાબર છે. સાયકોલોજીકલ ચેન્જીસ છે તે તો રહે છે. તો કે નોઝિયા છે, વોમિટિંગ છે, મેન્ટલ ઇરિટેબિલિટી, બરાબર, ઇરિટેબિલિટી થાય છે, ક્યાં ગમે નહીં એવું થાય છે, સ્લીપલેસનેસ રહે છે. વ્યક્તિગત રીતે પોસ્ટપાર્ટમ બ્લૂઝ, ડિપ્રેશન અથવા સાયકોસિસ પણ ડેવલપ થઈ શકે છે. રિસ્ટના મીડિયન નર્વ્સનું કમ્પ્રેશન થવાથી હેન્ડ્સ અને આર્મ્સમાં પેન અને પેરાસ્થેસિયા, ઝણઝણાટી રહે છે. તેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહે છે. તે પ્રેગ્નન્સીના લાસ્ટ મંથમાં જોવા મળે છે. તે જ રીતે થાઈમાં પણ ક્યુટેનિયસ નર્વ્સના બનવાના કારણે સેન્સરી લોસ જોવા મળે છે. નર્વસ સિસ્ટમની અંદર શું ચેન્જીસ હોય છે? તો કે પ્રેગ્નન્સી અને પરપ્યુરિયામાં કેટલાક પ્રમાણમાં મૂડ ચેન્જીસ રહે છે. બરાબર. પ્રેગ્નન્સી અને પરપ્યુરિયામાં આફ્ટર પ્રેગ્નન્સીમાં કેટલાક પ્રમાણમાં મૂડ ચેન્જીસ રહે છે. ફિઝિયોલોજીકલ બેકગ્રાઉન્ડ પ્રમાણે શારીરિક રીતે શું? તો કે નોઝિયા, વોમિટિંગ, મેન્ટલ ઇરિટેબિલિટી અને સ્લીપલેસનેસ રહે છે. વ્યક્તિગત રીતે પોસ્ટપાર્ટમ બ્લૂઝ, ડિપ્રેશન અથવા સાયકોસિસ પણ ડેવલપ થઈ શકે છે. બરાબર. પોસ્ટપાર્ટમ બ્લૂઝ છે તે પ્રેગ્નન્સીના આફ્ટર બેબી બર્થ, બરાબર, બાળકના જન્મ થઈ ગયાના 4 થી 5 દિવસ સુધી માતાને સેડનેસ અથવા તો એ પ્રમાણની ડિપ્રેશન, થોડી ઘણી મૂડી ડિપ્રેશન છે તે જોવા મળે છે. તેને પોસ્ટપાર્ટમ બ્લૂઝ કહેવામાં આવે છે. થોડાક દિવસની અંદર છે તે તેનાથી બહાર નીકળી જાય છે. બરાબર. બહાર આવી જાય છે. થોડોક ટાઈમ સુધી તેવું ડિપ્રેશન જેવું તેના માઇન્ડમાં રહે છે. તેને પોસ્ટપાર્ટમ બ્લૂઝ કહેવામાં આવે છે. અથવા તો સાયકોસિસ પણ ડેવલપ થઈ શકે છે. વ્રિસ્ટમાં, બરાબર, કાંડાના મીડિયન નર્વ્સનું કમ્પ્રેશન થવાથી હેન્ડ્સ અને આર્મ્સમાં પેન થાય છે, જેને પેરાસ્થેસિયા કહે છે, ઝણઝણાટી આવવી. તેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ પણ કહે છે. પ્રેગ્નન્સીના લાસ્ટ મંથમાં જોવા મળે છે. તે જ રીતે થાઈમાં પણ ક્યુટેનિયસ નર્વ બનવાના કારણે સેન્સરી લોસ જોવા મળે છે. પછી છે યુરિનરી ટ્રેક. અર્લી અને લેટ પ્રેગ્નન્સીમાં વારંવાર મિક્ચ્યુરેશન કોમન જોવા મળે છે. યુરિન વારંવાર જવું પડે છે. બરાબર છે. અર્લી અને લેટ પ્રેગ્નન્સીની અંદર તે જોવા મળે છે. સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ પણ થઈ શકે છે. સ્ટ્રેસના લીધે પણ થઈ શકે છે.
યુટ્રસ અને પેલ્વિસનું ડાયલેટેશન અર્લી પ્રેગ્નન્સીથી મિડ પ્રેગ્નન્સી સુધી કન્ટિન્યુઅસ રહે છે. યુટ્રસ અને પેલ્વિસનું ડાયલેટેશન અર્લી પ્રેગ્નન્સીથી મિડ પ્રેગ્નન્સી સુધી કન્ટિન્યુઅસ રહેવાને કારણે યુરિનરી સ્ટેસિસ થાય છે અને ઇન્ફેક્શન થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં રિનલ ફંક્શન વધે છે. પ્રેગ્નન્સી દરમિયાન રિનલ ફંક્શન, કિડનીનું ફંક્શન વધે છે. પ્રેગ્નન્સી દરમિયાન યુરિનરી ટ્રેકની અંદર મિક્ચ્યુરેશન વારંવાર જવું પડે છે, કારણ કે બ્લાડર ઉપર પ્રેશર આવવાથી, યુટ્રસનું પ્રેશર આવવાથી મિક્ચ્યુરેશન વારંવાર જવું પડે તેવા સેન્સેશન છે તે મધરની અંદર જોવા મળે છે. પછી છે લોકોમોટર સિસ્ટમ. પ્રેગ્નન્સીમાં રિલેક્સિન હોર્મોનના કારણે લોર્ડોસિસ તથા જોઇન્ટ્સનું રિલેક્સેશન થવાથી બેક એક કોમન છે. લોર્ડોસિસ છે તે સ્પાઇનલ કોર્ડની ડિફિકલ્ટી છે, એબનોર્માલિટી છે, બરાબર છે, બેક વળી જવી, બરાબર, પાછળથી બેકની સ્પાઇન છે તે વળવી, લોર્ડોસિસ કીધું છે. તથા જોઇન્ટ્સનું રિલેક્સેશન થવાથી બેક એક, બરાબર છે, કમરનો દુખાવો કોમન રહે છે. સેક્રલ અને લંબર પ્લેક્સસ પર પ્રેશર આવવાથી લેગ ક્રેમ્પ્સ રહે છે, બરાબર. લેગ ક્રેમ્પ્સ, પગની અંદર ગોઠલા ચડી જવા અને એવી કમ્પ્લેન છે તે જોવા મળે છે. ચાલ, વાઇડિંગ, ઝૂલતી ચાલ, ગતિ અને વોલ્ડિંગ, ઝૂલતી ચાલ, એ પ્રમાણની ચાલ છે તે મધરની અંદર જોવા મળે છે. પછી છે વેઇટ વધવો, વેઇટ ગેઇન. પ્રેગ્નન્સીના શરૂઆતના વીક્સમાં નોઝિયા અને વોમિટિંગના કારણે વેઇટ લોસ થાય છે. પછીના મંથથી વેઇટ ગેઇન પ્રોગ્રેસિવ રહે છે, બરાબર. પ્રેગ્નન્સીના શરૂઆતમાં શું કીધું છે તો કે ઉલટી અને નોઝિયાના કારણે વેઇટ ઓછો થાય છે. પછીથી વેઇટ ગેઇન પ્રોગ્રેસિવ થાય છે, વેઇટ વધે છે, જે છેલ્લા 1 થી 2 અઠવાડિયા સુધી રહીને પછી સ્થિર થાય છે. સિંગલ પ્રેગ્નન્સીમાં હેલ્થી હ્યુમન એવરેજ વેઇટ 11 kg વધે છે, જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં 1 kg અને સેકન્ડ તથા થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 5 થી 6 kg જેટલો વધે છે, બરાબર. મતલબ કે ટોટલ પ્રેગ્નન્સીમાં વુમન્સનું વેઇટ કેટલું વધે છે તો કે 11 કિલો જેટલોનો વજન હોય છે, તેનાથી 11 કિલો વજન છે તે પ્રેગ્નન્સી દરમિયાન છે તે વધી જાય છે. એ ટર્મ ટોટલ વેઇટ ગેઇન નીચે પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, બરાબર. ટર્મ પ્રમાણે વેઇટ ગેઇન કોનો વેઇટ હોય છે પ્રેગ્નન્સી દરમિયાન તે કીધું છે કે તો રિપ્રોડક્ટિવ વેઇટ ગેઇન 6 kg હોય છે. રિપ્રોડક્ટિવનો વજન જે અંદર માતાની અંદરના રિપ્રોડક્ટિવ ઓર્ગન છે તેનો વેઇટ 6 કિલો જેટલો વધે છે બધાનો. પછી ફિટસનો 3.3 kg જેટલો વજન હોય છે તેનો, બરાબર. લિક્વાયર એમનીનો વાત કરેલું છે 0.8 kg, બ્રેસ્ટ છે તે 0.4 kg, પ્લેસેન્ટા 0.6 kg, યુટ્રસ છે તે 0.9 kg, બરાબર. એપ્રોક્સિમેટલી 1 kg જેટલું યુટ્રસનું વજન હોય છે ખાલી. ફિટસ તો 3 કિલોનું 3.3 કિલો તે હોય છે. લિક્વાયર એમનીની વાત કરેલી છે તો કે તે 1 લીટર જેટલું લિક્વાયર એમની છે તે હોય છે, બરાબર. એપ્રોક્સિમેટલી કીધું છે 0.8 kg તેનો વેઇટ થાય. બ્રેસ્ટ છે તે 400 ગ્રામ જેટલી હોય છે. પ્લેસેન્ટાનું 1/2 કિલો જેટલો 600 ગ્રામ જેટલું વજન હોય છે. આમ મળીને 11 કિલો જેટલું વજન વધે છે. પછી છે નેટ મેટરનલ વેઇટ ગેઇન 6 kg, ફેટ અને પ્રોટીન 3.5 kg, ઇન્ક્રીઝ ઇન બ્લડ વોલ્યુમ 1.3 kg, ઇન્ક્રીઝ ઇન એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ 1.2 kg, બરાબર. એટલી બધી વસ્તુ છે તે વધે છે. મેટરનલ વેઇટ ગેઇન 6 કિલો જેટલો હોય છે. ચરબી અને પ્રોટીન છે 3.5 kg જેટલો વજન વધારે છે. ઇન્ક્રીઝ બ્લડ વોલ્યુમ વધવાને કારણે બ્લડ વોલ્યુમ વધે છે, તેનો પણ 1.3 કિલો જેટલો વજન વધારે હોય છે. એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ વધવાને કારણે 1.2 kg જેટલો વજન છે તે વધે છે. ઇમ્પોર્ટન્સ ઓફ વેઇટ ચેકિંગ. એબનોર્માલિટીને ડિટેક્ટ કરવા રેગ્યુલર અને પિરિયોડિક વેઇટ ચેકિંગ અગત્યનું છે, બરાબર. કોઈપણ એબનોર્માલિટીને ચેક કરવા રેગ્યુલર વજન છે તે માપવો જોઈએ, જેથી ખબર પડે કે કોઈ એબનોર્માલિટી છે કે નથી. પિરિયોડિકલી વેઇટ ચેકિંગ અગત્યનું છે. પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં દર અઠવાડિયે વજન ઝડપથી 0.5 kg કરતાં વધે અથવા 0.5 kg કરતાં વધારે 1 મહિનામાં વધે તો તે પ્રી એક્લેમ્પ્સિયાના કારણે હોઈ શકે છે, બરાબર. એક સાઇન કીધી છે કે દર અઠવાડિયે વજન ઝડપથી 0.5 kg કરતાં વધે અથવા તો 2 kg કરતાં વધારે 1 મહિનામાં વધે, બરાબર. દર અઠવાડિયે કેટલું વધે તો કે 0.5 kg 500 ગ્રામ જેટલો કરતાં વધે, અઠવાડિયામાં 500 ગ્રામ કરતાં વધે અને 2 kg કરતાં વધારે 1 મહિનામાં વધે તો તે પ્રી એક્લેમ્પ્સિયાના કારણે હોઈ શકે છે, બરાબર. હાઈ બ્લડ પ્રેશરના કારણે પ્રી એક્લેમ્પ્સિયા જોવા મળે છે, બરાબર. એના પછી એક્લેમ્પ્સિયા થાય છે, બરાબર. આ પણ એક કન્ડિશન છે, આગળ આપણે જોશું.
એના કારણે પણ હોઈ શકે છે. પછી જ્યારે વજન ના વધે અથવા સ્થિર રહે તો ફિટસના ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન અથવા ઇન્ટ્રાયુટ્રાઇન ડેથના કારણે હોઈ શકે છે. બરાબર, જો માતાનો વજન છે તે વધે જ નહીં, બરાબર છે, અમુક ટાઈમે જેટલો વધવો જોઈએ તેટલો તેના વજનમાં કોઈ ફેરફાર થાય જ નહીં, તો તે શું બતાવે છે? તો કે કાં તો ફિટસનો ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ છે, બરાબર, તે છે નહીં, રિટાર્ડેશન જોવા મળે છે, બેબીનો ગ્રોથ થતો જ નથી, અથવા તો ઇન્ટ્રાયુટ્રાઇન ડેથના કારણે પણ હોઈ શકે. જો બેબી અંદર જ ડેથ થઈ ગયું હોય છે, બરાબર, તો એનો કોઈ ડેવલપમેન્ટ થવાનો નથી, જેથી કોઈ વજન છે તેનો વધવાનો નથી. પછી છે નોર્મલ BMI બોડી માસ ઇન્ડેક્સ વુમનમાં 11 to 16 kg વેઇટ ગેઇન નોર્મલ છે, તથા ઓબેઝ વુમનમાં 7 kgથી વધારે વધુ ના જોઈએ, અને અંડર વેઇટ વુમનમાં 18 kgથી સુધી વેઇટ વધવાનું એલાઉ કરી શકાય છે. મેટર્નલ વેઇટ ગેઇન ડાયરેક્ટલી ન્યૂબોર્ન વેઇટને રિલેટેડ છે. પછી જનરલ મેટાબોલિઝમ. લેટ હાફ ઓફ પ્રેગ્નન્સીમાં ગ્રોથ ફિટસ અને મેટર્નલ ટિશ્યુની ડિમાન્ડના કારણે બેઝલ મેટાબોલિક રેટ છે તે વધે છે. લેટ હાફ ઓફ પ્રેગ્નન્સી દરમિયાન કીધું છે કે ગ્રોવિંગ ફિટસ અને મેટર્નલ ટિશ્યુની ડિમાન્ડના કારણે બેઝલ મેટાબોલિક રેટ છે તે BMI છે તે વધે છે, કારણ કે તેને વધારે એનર્જીની જરૂર પડે છે, બરાબર, વધારે પાચન ક્રિયા છે તે વધે છે, મેટાબોલિઝમ રેટ છે તે વધે છે, આથી વધારે એનર્જીની જરૂર પડે છે. ટોટલ ડેલી રિક્વાયરમેન્ટ 300 કિલોકેલરી જેટલી વધે છે. ગ્લુકોઝના ઓછા રિનલ થ્રેશોલ્ડના કારણે 10% વુમનમાં ગ્લાયસુરિયા થઈ શકે છે. એક્સ્ટ્રાસેલ્યુલર વોટર રિટેન્શન રહે છે. આશરે 40% વુમનમાં પ્રેગ્નન્સીના લાસ્ટ 12 વીક્સમાં ફિઝિયોલોજિકલ એન્કલ એડિમા રહે છે, જે રેસ્ટ લેવાથી ઓછો થાય છે અને મોર્નિંગમાં ભાગ્યે જ પ્રેઝન્ટ હોય છે. છતાં પણ તેના પેથોલોજીકલ કોઝિસ માટે તપાસ કરી લેવી જોઈએ. તો જનરલ મેટાબોલિઝમ શું કીધું કે જનરલ મેટાબોલિઝમ રેટ છે, બરાબર, તે માતા અને ફિટસના ગ્રોવિંગના લીધે તે માતાની અંદર પણ એના મેટર્નલ ઓર્ગન છે તેની અંદર સાઇઝમાં વધે છે, તથા ફિટસ પણ તેનું ડેવલપમેન્ટ થાય છે, બરાબર છે. માતા અને ફિટસ બેયને એનર્જીની જરૂર પડે છે, જેથી મેટાબોલિઝમ રેટ છે તે ઓલ ઓવર વધે છે, કારણ કે વધારે એનર્જીની જરૂર પડે છે. ટોટલ ડેલી રિક્વાયરમેન્ટ કેટલી હોય છે? તો કે 300 કિલોકેલરી ટોટલ એની એનર્જીની રિક્વાયરમેન્ટ હોય છે. ગ્લુકોઝના ઓછા રિનલ થ્રેશોલ્ડના કારણે 10% વુમનમાં ગ્લાયસુરિયા થઈ શકે છે, બરાબર છે. ગ્લાયસુરિયા યુરિનની અંદર ગ્લુકોઝનું પ્રમાણ છે તે સુગર છે તે જોવા મળે છે. એક્સ્ટ્રાસેલ્યુલર વોટર રિટેન્શન રહે છે. આશરે 40% વુમન પ્રેગ્નન્સીના લાસ્ટ 12 વીક્સમાં ફિઝિયોલોજિકલ એન્કલ એડિમા પગની અંદર એન્કલ એડિમા જોવા મળે છે, સોજો જોવા મળે છે, જે રેસ્ટ લેવાથી ઓછો થાય છે અને મોર્નિંગમાં ભાગ્યે જ પ્રેઝન્ટ હોય છે. છતાં પણ તેના પેથોલોજીકલ કોઝિસ માટે તપાસ કરી લેવી જોઈએ, બરાબર. પગમાં ને એમાં, હાથમાં ને એમાં સામાન્ય સોજા જોવા મળે છે પ્રેગ્નન્સી દરમિયાન માતાની અંદર, પણ તે સામાન્ય હોય છે. છતાં પણ જો તે વધારે પ્રમાણમાં હોય તો પેથોલોજીકલ કોઝિસ માટે તપાસ કરી લેવી, બરાબર. પ્રેક્લેમ્સિયા કે પ્રી એક્લેમ્સિયાની કોઈ સાઇન તો નથી ને, બરાબર, તેના માટે પેથોલોજીકલ કોઈ કોઝિસ તો નથી, એના માટે તે ચેક કરી લેવું, તપાસ કરાવી લેવી. પછી ક્યુટોનસ સ્કિન ચેન્જીસ કીધું છે. પિગમેન્ટેશન, સ્કિનની અંદર શું શું ચેન્જીસ જોવા મળે છે? તો કે ફર્સ્ટ, ફેસની અંદર ક્લોઝમાં ગ્રેવિડમ અથવા તો પ્રેગ્નન્સી માસ્ક, ચેક ફોરહેડ અને આઈઝની આસપાસ વધારે પિગમેન્ટેશન જોવા મળે છે, જે ડિલિવરી પછી તેની જાતે જ અદૃશ્ય થઈ જાય છે, બરાબર. ચેક ફોરહેડ એટલે આગળની બાજુ, હેડની આગળની બાજુ, અને આઈસની આંખની આજુબાજુ વધારે પિગમેન્ટેશન જોવા મળે છે, બરાબર. મતલબ કે આજુબાજુ આછા એવા કાળા કુંડળા પણ જોવા મળે છે, પિગમેન્ટેશન જોવા મળે છે, જે ડિલિવરી પછી તેની જાતે જ અદૃશ્ય થઈ જાય છે. બ્રેસ્ટમાં પણ વિઝિબલ પિગમેન્ટેશન ચેન્જ થવા વિઝિબલ નથી, વિઝિબલ પિગમેન્ટેશન ચેન્જ થાય છે તે બ્રેસ્ટની અંદર. એરિયોલાની અંદર પણ પિગમેન્ટેશન છે તે ડાર્ક વધારે ડાર્ક બને છે, એરિયોલા હોય છે તે. પછી થર્ડ, એબ્ડોમિનની વાત કરેલી છે, તો કે તેમાં લિનિયર નાઇગ્રા જોવા મળે છે. મિલિનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના કારણે ઝિફિસ્ટર્નમથી સિમ્ફિસિસ પ્યુબિસ સુધી મિડલ લાઇનમાં બ્રોવિશ બ્લેક પિગમેન્ટેડ એરિયા જોવા મળે છે, બરાબર. લિનિયર નાઇગ્રા તો કે શું છે? તો કે
ઝિફિસ્ટરનમ બરાબર છે, છાતી અને નીચેના ભાગથી ઝિફિસ્ટરનમથી લઈને સિમ્ફિસિસ પ્યુબિસ સુધી બરાબર એક સિમ્પલ સીધી લાઇન દેખાય છે બ્લેક કલરની બરાબર છે, તેને લિનિયા નાયગ્રા કહેવામાં આવે છે બરાબર છે. પેટ ઉપર, એબડોમેન ઉપર, મધરના એબડોમેન ઉપર લિનિયા નાયગ્રા જોવા મળે છે. ઝિફિસ્ટરનમથી સિમ્ફિસિસ પ્યુબિસ સુધી મિડ લાઇનમાં, વચ્ચેની લાઇનમાં અમ્બલિકસ ઉપરથી મિડ લાઇનમાં બ્રોવિશ બ્લેક કલર પિગમેન્ટેડ એરિયા જોવા મળે છે, તેને લિનિયા નાયગ્રા કહે છે. પછી સ્ટ્રાયક ગ્રેવિડમ, એબડોમિન વોલમાં અમ્બલિકલ્સથી નીચે ક્યારેક થાઈ અને બ્રેસ્ટ પર થોડા ડિપ્રેઝ લિનિયર માર્ક જોવા મળે છે, જે શરૂઆતમાં પિંક પરંતુ ડિલિવરી પછી ગ્લિસ્ટનિંગ વ્હાઇટ બને છે, જેને સ્ટ્રાયા આલ્બિકન્સ કહે છે. પ્રેગ્નન્સીમાં વેટને કંટ્રોલ કરવાથી તથા ઓલિવ ઓઇલ લગાવવાથી તેનું ફોર્મેશન ઓછું થઈ જાય છે. સ્ટ્રાયક ગ્રેવિડમ મતલબ કે એના પેટ ઉપર આછી એવી લાઈનો જોવા મળે છે, આડી ત્રાસી એવી લાઈનો જોવા મળે છે બરાબર. તેને સ્ટ્રાયક ગ્રેવિડમ કીધું છે. તે એબડોમિન વોલમાં અમ્બલિકસથી નીચે ક્યારેક થાઈ ઉપર પણ જોવા મળે છે, બ્રેસ્ટ ઉપર પણ થોડા ડિપ્રેઝ લિનિયર માર્ક જોવા મળે છે બરાબર, જે શરૂઆતમાં પિંક પરંતુ ડિલિવરી પછી ગ્લિસ્ટનિંગ વ્હાઇટ બને છે બરાબર. શરૂઆતમાં પિંક કલરના હોય છે, પછી ગ્લિસ્ટનિંગ વ્હાઇટ બને, ચમકદાર બને છે, વ્હાઇટ બને છે, જેને સ્ટ્રાયા આલ્બિકન્સ કહે છે, જે પ્રેગ્નન્સીમાં વેઇટ કંટ્રોલ કરવાથી તથા ઓલિવ ઓઇલ લગાવવાથી તેનું ફોર્મેશન છે તે ઓછું થઈ જાય છે બરાબર. તેના એબડોમેન ઉપર છે તે આછી લીટી જોવા મળે છે બરાબર, વ્હાઇટ કલરના પેચીસ જોવા મળે છે બરાબર, જે લીટી લાઇન ટાઈપ જોવા મળે છે બરાબર, જે વચ્ચેથી સાઈડની તરફ હોય છે. તેને સ્ટ્રાયક ગ્રેવિડમ કીધું છે. પછી જે હાઈ ઇસ્ટ્રોજન લેવલથી વાસ્ક્યુલર સ્પાઇડર અને પાલ્મર ઇરિથ્રીમાં જોવા મળે છે, જેને માઇલ્ડ ડિગ્રીમાં હિર્સ્યુટિઝમ એક્સેસિવ હેર અને પર્પ્યુરમમાં એક્સેસિવ હેર લોસ થાય છે. હાઈ ઇસ્ટ્રોજન લેવલના કારણે વાસ્ક્યુલર સ્પાઇડર અને પાલ્મર એરિથ્રામાં જોવા મળે છે, જેની અંદર એક્સેસિવ હેર જોવા મળે છે અને પર્પ્યુરમમાં એક્સેસિવ હેર લોસ થાય છે બરાબર. આફ્ટર પ્રેગ્નન્સીની અંદર એક્સેસિવ હેર લોસ છે તે થાય છે. એક્સેસિવ હેરને હિર્સ્યુટિઝમ કીધું છે બરાબર, અને પર્પ્યુરમમાં એક્સેસિવ હેર લોસ છે તે થાય છે. માઇલ્ડ ડિગ્રીની અંદર આ જોવા મળે છે હાઈ ઇસ્ટ્રોજન લેવલના કારણે. પછી એના પછી છે સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ પ્રેગ્નન્સી. સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ પ્રેગ્નન્સી છે તેને આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું.